જય મહાકાળી માં। તો મિત્રો અમે અત્યારે પહોંચ્યા છીએ પાવાગઢ, હાલ છીએ ચોપાનેર અને હવે લોકલ ગાડીમાં બેસીને જઈશું પહોંચી અને ત્યાંથી લિફ્ટ દ્વારા અમે પાવાગઢના ડુંગર પર ચડીશું। તો વિડીયો અચૂકથી જોજો મિત્રો। હું 1.5 મહિના પહેલાં પણ આવ્યો હતો પાવાગઢ, પણ એ વખતે વ્લોગ બનાવવાનો બંધ રાખ્યું હતું કારણ કે ધુમ્મસ બહુ હતો, કશું દેખાતું નહોતું, એટલા માટે બંધ રાખ્યું છું। પણ આજે ફરીથી આવ્યો છું અને વ્લોગ બનાવવાનો। મિત્રો સવારના 6:30 વાગ્યા છે અને તમે જોઈ શકો છો આજે માનચી થોડી દૂર છે, કેટલી ટ્રાફિક છે અહીંયા। તો અમને જતાં ટાઈમ લાગવાનું છે। અમે હવે લિફ્ટ દ્વારા જવાના છીએ। તમે જોઈ શકો ટ્રાફિક જોઈ શકો છો, આટલું ટ્રાફિક ઉપર પણ છે, માચી સુધી પણ આ વચ્ચેની જગ્યા છે। મિત્રો આજનું જે વ્લોગ છે એ અમારા કુળદેવી શ્રી મહાકાળી માતાજી એટલે કે પાવાગઢ ડુંગર જેનું નવું મંદિર નિર્માણ પામ્યું છે તેનું આજે હું સંપૂર્ણ મંદિર દર્શન કરાવીશ તમને। જે તમે જોઈ શકો છો જે ઉપર છે છેક ડુંગર પર એ મહાકાળી માનું નવું મંદિર છે। મિત્રો અમે લિફ્ટ દ્વારા ઉપર જવાનું વિચારતા હતા, પણ તમે જોઈ શકો છો પાછળ જે લાઈન લાગી છે એ લિફ્ટમાં બેસવા માટેની લાઈન છે, તો થોડી વાર લાગશે, પણ ચાલીને જવું પણ શક્ય છે અમારા માટે। મિત્રો હવે અમે ચાલીને જવાનું વિચાર્યું છે કારણ કે લાઈન બહુ છે, વાર લાગશે એટલા માટે। અહીંયાથી પગથિયા ચાલુ થાય છે। ચાલતા ચાલતા બહુ જ થાકી ગયા છીએ, પછી એકજૂટ થઈ ગયા છીએ અને હજી થોડું કંઈક મંદિર બાકી છે, ચાલવાની જરૂર છે હજી થોડું। તો મિત્રો હજી મંદિર સામે દેખા ત્યાં સુધી ચડવાનું